નમસ્કાર મિત્રો, હું ડોક્ટર નિલેશ દવે ફરી આપની સમક્ષ રજૂ થયો છું એક ખૂબ જ સફળ અને સક્સેસફુલ પેશન્ટની સ્ટોરી લઈને. આપણે દિવ્યેશભાઈ આહિર, બરાબર, આપની ઉંમર 29 વર્ષની છે. દિવ્યેશભાઈ આહિર આજથી લગભગ 6-7 મહિના પહેલા આપણે હોસ્પિટલ અને ક્લિનિક પર અહીંયા આવ્યા હતા. જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને સાંભળવામાં ખૂબ જ તકલીફ હતી. સાથે સાથે બંને કાનમાં કન્ટિન્યુઅસ 24 કલાક અને સતત તમરા બોલતા હતા. તમરા અને સાંભળવાની તકલીફ સાથે એમને અલગ અલગ પ્રકારના તમરાનો અવાજ આવતો હતો. આપણી સારવાર અને દવા કરી અને 4 મહિના પછી અત્યારે ફરી ફોલોઅપમાં આપ અહીંયા આવ્યા છો અને આપના કહેવા પ્રમાણે આપને સાંભળવામાં અને તમરામાં બંનેમાં સુધારો થયો છે અને માર્કેબલ અને બહુ જ સારો એવો સુધારો થયો છે. આપણે દિવ્યેશભાઈના જ શબ્દોથી સાંભળીએ એમની બહેરાશથી લઈને સાંભળવા સુધીની અને તમરાથી લઈને તમરા બિલકુલ મટી જાય ત્યાં સુધીની સફર અને અનુભવ કેવો રહ્યો. નમસ્કાર દિવ્યેશભાઈ. નમસ્કાર. મને અને અમારા દરેક પેશન્ટ્સ અથવા વ્યક્તિઓને જણાવો કે તમને શું તકલીફ હતી, તમે અહીંયા આવ્યા ત્યારે શું સારવાર કરી, શું દવા કરી અને હવે તમને કેવું છે. એટલે તમને અહીંયા આવ્યા ત્યારથી લઈને આ ફોલોઅપ સુધીનો આખો અનુભવ કેવો રહ્યો એ મને તથા અમારા દરેક મિત્રોને જણાવો. જરૂર. મારું નામ આહિર દિવ્યેશ છે. હું ભાવનગરનો રહેવાસી છું. મારી ઉંમર 29 વર્ષની છે. આજથી 6 થી 7 મહિના પહેલા હું સર પાસે આવ્યો હતો. સરની મેં ટ્રીટમેન્ટ લીધી. એની પહેલા છેલ્લા 10 વર્ષથી મને કાનમાં સંભળાવવાનું ઓછું, 80 થી 90% મને સંભળાતું નહીં અને મને તમરા 24 કલાક સંભળાતા. તેના લીધે મને સ્ટડીમાં મારું ધ્યાન નતું રહેતું. ભમરા જેવો અવાજ આવતો, દરિયાના મોજરા ઊંચા થાય એવો અવાજ આવતો અને અવાજ આવ્યા જ કરતો. પછી મેં લગભગ 20 થી 25 ડોક્ટરને બધે બતાવ્યું. તમારે મુંબઈ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ જેવા મેગા સિટીમાં મેં બધા ડોક્ટરને બતાવ્યું, પણ એનો કઈ મને એમ કીધું કે તમારી નસો સુકાય છે, આની કોઈ ટ્રીટમેન્ટ નથી અને તમારા કાનમાં ભમરા જે સંભળાય છે ને એનો અવાજ આવે છે એનું ઈ તો સારું થશે જ નહીં તમારે. તો પછી મારા મિત્રો છે એના દાદાને ટ્રીટમેન્ટ કરેલી ડોક્ટર નિલેશ સરે, એના વાયા થ્રુ મને ડોક્ટર નિલેશ સાહેબને હું ટ્રીટમેન્ટ લેવા આવ્યો. પેલા મળવા આવ્યો કે કોઈ આડઅસર તો નથી હોમિયોપેથિક મેડિસિનની, ભલે સારું થાય કે ના થાય પણ એકવાર ડોક્ટર સાથે મળી લેવું જરૂરી છે. તો હું મારા મિત્રના વાયા થ્રુ ડોક્ટર નિલેશ સર પાસે આવ્યો અને ડોક્ટર નિલેશ સરે જોયો મને અને મને એમ કીધું કે 90% મેં કીધું કે 90% મને સંભળાતું નથી અને કાનના ભમરા ને એવું મને અવાજ આવે છે. કે ડોક્ટર નિલેશ સરે મને 3 થી 3.5 કલાકની અહીંયા ટ્રીટમેન્ટ આપી. તેમાં મને 25 થી 30% જ અહીંયા સંભળાતું સારું થયું અને મને 4 થી 5 મહિનાની અહીંયા દવા આપી અને એમાંથી મને ભમરાનો અવાજ આવતો, જે દરિયાના મોજા આવતા, એ મને સંભળાતું સાવ બંધ થઈ ગયું અને જે બહેરાશ હતી એમાં મને 80% જેટલો આરામ છે. મને હવે પેલા કરતા 80% જેટલું વધારે સંભળાય છે ને હવે પાછો તે 20% જે નથી સંભળાતું એની દવા લેવા માટે હું પાછો આવ્યો છું. આરામ. તમને આજથી 4-6 મહિના પહેલા 80 થી 90% સાંભળવાની તકલીફ હતી, રાઈટ? અને કન્ટિન્યુઅસ એટલે કે સતત કાનમાં તમરા અને અલગ અલગ પ્રકારના અવાજો આવતા હતા, ટિનિટસ હતું, રાઈટ? લગભગ 20-25 ડોક્ટરોને તમે અલગ અલગ જગ્યાએ જેમ તમે નામ લીધું એમ બધે બતાવ્યું. દરેકનું કહેવાનું એવું હતું કે તમને તમરા મળશે જ નહીં અને સાંભળવામાં પણ તમારે સુધારો કરવો હોય તો મશીન પહેરવું પડશે, રાઈટ? આપણે મશીન વગર ને સારવાર થી જ ફક્ત સાંભળવાનું જે ફેરફાર કરાવડાવ્યો એ 4 મહિનાની દવામાં જ તમને 60-70%, 80% સુધારો થયો છે સાંભળવામાં, બરાબર છે? અને તમરા બિલકુલ નથી અત્યારે બોલતા તમારા કાનમાં? નહીં, તમરા બિલકુલ નથી બોલતા. ને બીજા જે મેગા સિટીમાં જે હોસ્પિટલે ડોક્ટરને મેં કીધું એલોપેથીમાં,
તે ઈ મને મશીનનું સજેશન કર્યું ને એમ કીધું કે તમારી કાનની નસ સુકાય છે, આનો કોઈ ઈલાજ નથી, તમારે ઓપરેશન કરાવવું પડશે અને મશીન પહેરવું પડશે. પણ મને જો હોમિયોપેથિક મેડિસિન થી સારું થઈ જતું હોય તો મારે ઓપરેશન નતું કરાવવું અને મશીન નતું પહેરવું. બહુ સરસ. કોઈ પણ જાતની આડઅસર વગર, ફક્ત સારવારથી ને દવાથી જ, મશીન પહેર્યા વગર, ઓપરેશન કર્યા વગર 80% 4 થી 6 મહિનામાં સાંભળવામાં સુધારો થયેલો છે. સાથે સાથે તમરા 100% મટી ગયા છે. આ જ દવા, આ જ સારવારનો આ જ તાકાત છે અને સરસ રીતે સાંભળતા કરીએ કે તમારું શું અમને શું શુભેચ્છાઓ પાઠવવી છે? હું સરને એક શુભેચ્છા પાઠવવા માંગુ છું કે એટલે સરનો ખૂબ ખૂબ અભિનંદન છે કે મને પહેલેથી હું એમ કહું તો મારી નવી લાઈફ મને મળી, મારું નવું જીવન મને મળ્યું ને જ્યાં સુધી હું સરના કોન્ટેક્ટમાં રહી ત્યાં સુધી સર સાથે બધી દવાની અને એના પેશન્ટ પોઝિટિવ રિસ્પોન્સ આપે એ હું સરને આભાર છું અને હું સરનો આભારી રહીશ જીવીને ત્યાં સુધી. દિવ્યેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે જો તમને કોઈ કહે કે નસ સુકાવાને લીધે આવેલી બહેરાશ છે તો એમને કહેજો કે તમે દવાથી સાંભળતા થઈ જશો. ચોક્કસ. હવે જો આવું કોઈ પણ પેશન્ટ મારા ખ્યાલમાં આવે તો હું સરનો સજેસ્ટ કરી અને મેં પણ બીજાના વાયા થ્રુ ડોક્ટર નીલેશ્વરના હોસ્પિટલે આવ્યો છું તો મારા વાયાથી બીજાને હું જરૂર મોકલીશ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.